પહેલા આપણે 4 નંગ બટેકા લેશું. તેની છાલ ઉતારીને પછી તેને એક સાફ પાણી ધોઈને તેને ચિપ્સની જેમ કટ કરીશું. એક પેનમાં આપણે 3 ટેબલસ્પૂન તેલ લેશું. હવે તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ નાખીશું. થોડું અમથું જીરું નાખીશું. એક દાણા મેથીના નાખીશું. હિંગ નાખીશું અને અડધી ચમચી હળદર પાવડર નાખીશું. અને એ પછી આપણે એમાં ટમેટા અને મરચાં સમારેલા નાખીશું. આ તેને આપણે તેલમાં થોડીક વાર ચડવા દેશું. ત્યારબાદ તેમાં જે બટેકાની ચિપ્સ હતી તે ઉમેરીશું. તેને સારી રીતે મિક્સ કરશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. તેને સારી રીતે મિક્સ કરીને થોડી વાર માટે તેલમાં ચડવા દેશું. તેને 2 મિનિટ માટે આપણે ઢાંકીને રાખીશું. મીઠું એટલે સરસ ચડી જાય બટેકા એમાં. હવે તેને ખોલીને હલાવી લઈશું એક ફેરે. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર, અને લાલ મરચું પાવડર ઉમેરીશું. એ તમે તમારા સ્વાદ મુજબ જેટલું તીખું ખાતા હોય એ રીતના ઉમેરી શકો છો લાલ મરચું પાવડર. હા, તેને સારી રીતે મિક્સ કરીને બધા મસાલા મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરીને થોડી વાર પાછું આપણે તેલમાં એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે બટેટું સરસ ચડી ગયું છે. હવે પાછું આપણે 2 મિનિટ બધા જે મસાલા છે તે સરખી રીતે ચડી જાય એટલા માટે 2 મિનિટ માટે ચડવા દઈશું ઢાંકીને. અને પછી હલાવીને મિક્સ કરીને
રાખશું. તૈયાર છે બટેકાનું ચિપ્સ વાળું સબ્જી. તો શાક. હવે પૂરી માટે જો તમારે એમના લોટની રેસીપી જોતી હોય કે કઈ રીતે બાંધેલો છે બનાવેલો છે તો એમના માટે કમેન્ટ જરૂરથી કરજો. અને જો બીજી કોઈ પણ તમારે રેસીપી જોતી હોય તો એમની કમેન્ટ કરજો એટલે અમે એ બતાવીશું તમને. જોઈ શકો પૂરી ચડી ગઈ છે અને આપણે કાઢી લઈશું તો તૈયાર છે આપણી પૂરી. જુઓ તમે કસૂરી મેથી અને જીરા વાળી પૂરી છે. તો તૈયાર છે બટેકાની ચિપ્સ વાળી સબ્જી અને પૂરી. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે ચેનલમાં નવા હોય તો.